ભરૂચની જાણીતી સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ બહેનપણીઓ એક સાથે અયોધ્યાનગરમાં દુર્ગા ક્લાસીસથી ઘરમાં ટ્યુશન ક્લાસ ચલાવતો આરોપી રણજીતસિંહ ફતેહસિંહ રાજના ઘરે ટ્યુશન ક્લાસમાં સવારના 8:30 થી 11 સુધી જતી હતી। તે દરમિયાન આરોપીએ પોતાની પત્ની મઠિયા વણવા ગયેલ ત્યારે ઘરે ટ્યુશનમાં આવતી સ્કૂલની માસૂમ વિદ્યાર્થીઓની પોતાની હવસનો શિકાર બનાવવા ઘરના બેડરૂમમાં લઈ જઈ લાલચ આપી ફોસલાવી પટાવી વિદ્યાના સોગંદ આપી ત્યારબાદ ડરાવી જાતીય શોષણ કરી બાળકીઓ ઉપર જાતીય અત્યાચાર તેમજ પ્રાઇવેટ પાર્ટ ઉપર હાથથી ચેનચાળા કરવા સબબનો ગુનો ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ઇપીકો કલમ 354A તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 ની કલમ 4 અને 8 કલમ 10 મુજબનો ગુનો નોંધાયો હતો। આ કિસ્સો સમાજમાં શિક્ષણ જેવી પવિત્ર જગ્યા તેમજ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને શરમાવે તેવી અને બાળકો વિરુદ્ધના જાતીય યૌન શોષણ કરતા આવા ટ્યુશન ક્લાસ ચલાવતા લેભાગુ ગુરુઓ આવા કૃત્યો અવારનવાર કરતા હોય છે અને આવા સમાજમાં બનતા બનાવો ગુનાઓ કે જે શિક્ષક કરતા હોય તે ખૂબ જ ગંભીર તેમજ શરમજનક અને આઘાત આપે તેવા હોય છે અને આવા ગુનાઓની સમાજ ઉપર બહુ મોટી અસર પડતી હોય કે જ્યારે એક ગુરુ અને તે પણ શિક્ષક થઈને આવું કૃત્ય કરે તે પણ એટલી હદનું કે પોતાના આવા ગંદા ગુનાહિત કૃત્યની વિકૃતિની હદ પાર કરી જવા માટે પોતાના જ ટ્યુશન ક્લાસમાં આવતી સ્કૂલની માસૂમ વિદ્યાર્થીનીઓ ઉપર દાનત બગાડી લાલચ આપી ફોસલાવી પટાવી ડરાવી જાતીય શોષણ કરે। સદર ગુનાના કામે આરોપીની ધરપકડ થયા બાદ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલી ત્યારે પોલીસ તપાસમાં એ હકીકત ખુલ્લી હતી કે આ આરોપી રણજીતસિંહ ફતેહસિંહ રાજ અગાઉ આ જ રીતે પોતાની સ્કૂલની વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કરેલો હતો અને અગાઉ આરોપીએ 10 વર્ષની સજા પોતાની સ્કૂલની વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કરવાના ગુનામાં કાપેલી હતી। આરોપી રણજીતસિંહ ફતેહસિંહ રાજે રાજપીપળા ગવર્મેન્ટ સ્કૂલમાં શિક્ષક હતો। તે દરમિયાન 11મા ધોરણમાં અભ્યાસ કરતી આદિવાસી ગરીબ દીકરીને સંસ્કૃતની બુક અપાવવાના બહાને સ્કૂલના રૂમમાં બોલાવી પાશવી બળાત્કાર કરેલો હતો અને સજા કાપી છૂટીને ભરૂચમાં ટ્યુશન ક્લાસ ચાલુ કરેલ હતો। રાજપીપળા મુકામે શિક્ષક તરીકે કરેલ ગુનામાં રાજપીપળા સેશન્સ કોર્ટે 10 વર્ષની સજા કરેલી જેની સામે આરોપી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયેલો જે સજા પૂરી કાપીને બહાર આવેલો હતો અને ત્યારબાદ ભરૂચમાં ફરી અયોધ્યાનગરમાં દુર્ગા ક્લાસીસથી ઘરમાં ટ્યુશન ક્લાસ ચાલુ કરેલ હતા। આરોપીનો આ ગુનાનો કેસ ભરૂચના એડિશનલ એન્ડ સેશન જજ શ્રી SV વ્યાસ સાહેબની કોર્ટ સમક્ષ ચાલેલો જેમાં પુરાવા દરમિયાન આરોપીને અગાઉ બળાત્કારના ગુનામાં 10 વર્ષની સજા થયેલી હતી તે હકીકતનો ઇનકાર કરેલો હતો પરંતુ ફરિયાદી પક્ષ તરફે સત્ય પ્રકાશમાં લાવવામાં આવેલો હતો અને આરોપીએ અગાઉ તે જ્યારે રાજપીપળા મુકામે પોતાની જ માસૂમ વિદ્યાર્થીની ઉપર સ્કૂલ સમય દરમિયાન નોટબુક લેવાના બહાને સ્કૂલમાં બોલાવી રૂમમાં જ પાશવી બળાત્કાર કરેલો હતો। હાલના કેસમાં પણ આરોપી વિરુદ્ધનો બળાત્કાર કરવાનો પ્રયાસ તેમજ બાળકોના જાતીય અત્યાચાર અને યૌન શોષણનો ગુનો સાબિત થતા ફરિયાદી પક્ષ તરફે સરકારી વકીલ શ્રી પરેશ બી પંડ્યાએ દલીલો કરી હતી કે આવા આરોપીઓને સમાજમાં ખુલ્લા મૂકવા ન જોઈએ તેમજ ટ્યુશન ક્લાસના સમયે બાળકીઓ આવા આરોપી ગુરુની કસ્ટડીમાં હોય તો તેનો ટ્રસ્ટી ગુરુ હોય છે અને તે જ ગુરુ થઈને શિષ્ય સાથેના પવિત્ર સંબંધને લાંછન લગાવી આવો ગુનો કરે તે ખૂબ જ ગંભીર બાબત છે અને સમાજમાં આવા ગુનાનો દાખલો બેસાડવો જરૂરી છે। આ તમામ દલીલો અને ચુકાદાઓને વંચાણમાં લેતા તારીખ 5/12/2018 ના રોજ આ ગુનાના કેસના આરોપી રણજીતસિંહ ફતેહસિંહ રાજને ઇપીકો કોડની કલમ 354 તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન હોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ બાળકોના જાતીય શોષણ અને અત્યાચાર વિરુદ્ધના ગુનાની કલમ 8 મુજબ કસૂરવાર ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે।